1800 cc નું ડાયરેક્ટ ઇન્જેક્શન છે. ડાયરેક્ટ ઇન્જેક્શન 1800 cc ને એમાંય સીએનજી. એમાંય સીએનજી, એમાંય ટર્બો વાળી. કેસમાં આજે છે ટાટા અલ્ટ્રોઝ. ટાટા અલ્ટ્રોઝ ની અંદર જે સીએનજી નું કામ કરેલું છે એની એટલે અશ્વિનભાઈ, લીકેજ ચેક કરીએ એક છીએ. મિનિટ, જો આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલમાં છે ને ટાટાના વિડીયો જોયા, મારુતિના જોયા, હુન્ડાઈના જોયા, કિયાના જોયા, કઈક નવું બતાવો ને, કઈક માર્કેટમાં પ્રીમિયમ હોય એવું. નવું જોવું છે ખાસ તો તો હાલો નવું બતાવું. હાલો, કઈ ગાડી? અરે આ મર્સિડીઝ આ મર્સિડીઝ કયું મોડલ છે આ? 2012 નું મોડલ છે. અને આમાં સીએનજી. આમાં સીએનજી કરી નાખ્યા. એટલે આ 100% આ તે સીએનજી માં ચાલે. 100% સીએનજી માં ચાલશે. ઓકે, આમાં પેટ્રોલ ભેગું નહીં જાય એમ ને? પેટ્રોલ 5% જાય એટલે મિનિમમ 5% આપણે એને આપવું પડે. મિનિમમ 5% આપવાનું રીઝન છે કે એની અંદર જો પ્યોર સીએનજી આપીને તો આપણે ઇન્જેક્ટર ડ્રાય થઈ જતા હોય છે. એટલે મિનિમમ 5% પેટ્રોલ આપવું જ પડે. ડાયરેક્ટ ઇન્જેક્શન કહેવાય બધી ગાડીઓ. અને એટલા કીટ ની વાત કરીએ, આમાં કીટ આપણે કઈ કંપનીની લગાવી તમે? યુરોપ ગેસ ની એની અંદર આપણે સીએનજી કીટ લગાવેલી છે. યુરોપ ગેસ ની કીટ લગાવી છે. અને આમાં એન્જિન કેવડું છે? એન્જિન તો જો અલ્ટો ના 5 એન્જિન થાય એટલું એન્જિન છે. અલ્ટો ના 5 એન્જિન થાય એવડા જ છે. 1800 cc નું ડાયરેક્ટ ઇન્જેક્શન છે. ડાયરેક્ટ ઇન્જેક્શન 1800 cc ને એમાંય સીએનજી. એમાંય સીએનજી, એમાંય ટર્બો વાળી. ગજબ છે ભાઈ. બાકી મારુતિનો ગેસ વાળા ગમે એ લઈને આવે ખરા. તમારી પાસે જો પણ કોઈ પણ પ્રીમિયમ કાર હોય, સીએનજી કીટ નું વિચારી રહ્યા હોય તો કોન્ટેક્ટ કરો મારુતિ ઓટો ગેસ.